નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો કમોસમી વરસાદને કારણે ખેડૂતોની જે સહાય માટેની જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તેમાં ખેડૂતોને ખૂબ વિલંબ ઊભો થઈ રહ્યો છે। તો વિગતવાર માહિતીમાં જોઈએ તો ગુજરાત સરકારે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે સહાય પેકેજની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ ખેડૂતોને કઈ રીતે ફોર્મ ભરવા અને તેમાં કેટલો વિલંબ ઊભો થઈ રહ્યો છે તે વિશે વિગતવાર માહિતી જોઈએ। પરંતુ અન્નદાતા માટે આ સહાય સુધી પહોંચવાનો રસ્તો ખૂબ મુશ્કેલી ભર્યો છે। સરકારે જાહેરાત તો કરી દીધી છે કે 10,000 કરોડ રૂપિયાની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે, પરંતુ ખેડૂતોને તે મેળવવા માટે કેટલો સંઘર્ષનો સામનો કરવો પડે છે તે વિશે વિગતવાર વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના ખેડૂતો છેલ્લા 2 દિવસથી ગ્રામ પંચાયત કચેરી બહાર લાઈનોમાં ઊભા રહેવા છતાં સરકારી ઓનલાઈન સિસ્ટમ વારંવાર બંધ થવાને કારણે ફોર્મ ભરી શકાતા નથી। ગામના વીસીએ વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રાઇઝના મતે સર્વર ચાલે તો 5 મિનિટનું કામ છે, પરંતુ હાલ 5 કલાક લાગી જાય છે। ખેડૂતો રાત સુધી રાહ જોઈ છતાં પણ ફોર્મ ભરાતા નથી। આક્રોશ છે અને આ પ્રક્રિયાને લોલીપોપ જેવી સહાય પણ ગણવામાં આવે છે। મિત્રો, વીસીએ મારફતે સહાયના ફોર્મ ભરવામાં આવે છે, પરંતુ જો ખેડૂત મિત્રો અત્યારે સહાય માટે ખેતીનું કામ પણ પડતું મૂકી શિયાળા પાકની જે ખેતીનું કામ છે તે પણ પડતું મૂકી લાઈનોમાં ઊભા છે, પરંતુ 2 દિવસ લાઈનમાં ઊભા રહેવા છતાં પણ તેમનું જે સહાય માટે રાહત પેકેજ છે મળવાનું છે, જે હેક્ટર દીઠ 22,000ની સહાય સરકાર ચૂકવવાની છે, તેના માટે ખેડૂતોને એવી આશા છે કે સરકાર અમને સહાય ચૂકવશે તો ખેડૂતો લાઈનમાં ઊભા છે, પરંતુ વીસીએની કામગીરી એવી છે કે ખેડૂતોના ફોર્મ ભરી શકાતા નથી અને વીસીએની તરફથી એવી પણ માહિતી આપવામાં આવે છે કે સર્વર કામ કરતું નથી, આ ઓનલાઈન સિસ્ટમ કામ કરતી નથી, તો ખેડૂતોને આ સહાય મેળવવા માટે ખૂબ સંઘર્ષનો સામનો કરવો પડે છે। ત્યારબાદ જગદીશ મહેતા જે પત્રકાર છે તેમનું એક મંતવ્ય સામે આવ્યું છે। કોઈ ખેડૂત મિત્ર છે જે વિસાવદર પંથકની જગદીશ મહેતાનો સંપર્ક કરે છે અને તેમને જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ સહાય બાબતે તેની તેઓ વિસ્તૃત ચર્ચા કરે છે। તો એક મીડિયા અહેવાલ સમક્ષ તેમની વાતચીતનો અહેવાલ રજૂ થયો છે, તો તે તમને જણાવીએ તો કોઈ ખેડૂત છે તે જગદીશ મહેતા જે પત્રકાર છે તેમની સાથે વાત કરતા તેમને જણાવવામાં આવે છે કે હું ખેડૂત વાત કરું છું, મારે સહાય માટે વીસીએને મેં ફોન લગાવ્યો છે કે અમારે વળતર માટે ફોર્મ ભરવું છે, તો તે પંથકના વીસીએ સ્પષ્ટપણે ના કહી દીધું, કારણ કે વીસીએ તરફથી એવી માહિતી આપવામાં આવી કે હું કોઈ પણ ખેડૂતોના ફોર્મ નહીં ભરું, કારણ કે મને ગયા 2 મહિના સુધીનો પગાર મળ્યો નથી, તેથી હું કોઈ ખેડૂતોના ફોર્મ નહીં ભરી શકું। સરકારે એવી જાહેરાત કરી છે કે 15 દિવસની અંદર તમામ ખેડૂત મિત્રોએ ફોર્મ ભરી દેવા। તો માની લો કે 14 તારીખે જાહેરાત કરી છે તો 29 તારીખ છેલ્લી છે અને હવે 2 દિવસ તો નીકળી ગયા છે, તો 10 થી 12 દિવસની અંદર તમામ ખેડૂત મિત્રોએ ફોર્મ ભરી દેવા જોઈએ। તો તેમ છતાં પણ વીસીએ એવું કહેશે કે મને 2 મહિના સુધીનો પગાર નથી મળ્યો, તેથી હું કોઈ પણ ખેડૂતોના ફોર્મ નહીં ભરું। તો તેમણે ઉપરી અધિકારીને ફરિયાદ કરી કે વીસીઈ અમારા જે ફોર્મ છે તે ભરતા નથી, તો ઉપરી અધિકારી તરફથી પણ એવી માહિતી આપવામાં આવી કે પગાર સરકાર ચૂકવતી નથી, તો ઈ શાખા અમારામાં આવતી નથી, એની માહિતી અમારી પાસે હોતી નથી। આમ ખેડૂતોને ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને ખેડૂતો માટે ખૂબ મુશ્કેલીનો સામનો છે, કારણ કે સરકારે જાહેરાત તો કરી દીધી કે 10,000 કરોડ રૂપિયાનું સહાયનું પેકેજ ખેડૂતોને વળતર સ્વરૂપે આપવામાં આવશે, જેને પાક નુકસાન સહાય તરીકે જાહેર કરી દેવામાં આવીશું, પરંતુ તે સહાય મેળવવા માટે ખેડૂતો ખૂબ સંઘર્ષનો સામનો કરી રહ્યા છે અને આ એક લોલીપોપ જેવી સહાય ગણાવી રહ્યા છે, કારણ કે ખેડૂતોને સહાય સીધી જ મળવી જોઈએ, એની બદલે ખેડૂતોને ફોર્મ ભરવાની પ્રક્રિયા વીસીએ તરફથી મળતા જે અભિપ્રાય ઉપરાંત જે આ સર્વરના પ્રોબ્લેમ છે, ઓનલાઈન સર્વિસ કામ કરતું નથી, ઘણા ઇલાકોમાં નેટ ચાલતું નથી, તો ઘણા એરિયાઓમાં લાઇટની સુવિધા નથી, તો ગામડાનો ખેડૂત આમાં કંટાળી ગયો છે કે આ સહાય માટે ધક્કા ખાઈને કંટાળી ગયો છે। ત્યારબાદ ફરીવાર એક નજર કરીએ મહત્વના ખેડૂત સમાચાર ઉપર, તો વાત કરવી છે સમાચારના મુખ્ય ખેડૂત આક્રોશ યાત્રા વિશે। તો ગુજરાતના ખેડૂતોના હક અને પ્રશ્નોની વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બર સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત થાય છે અને તે આજ રોજના દિવસે એટલે કે દ્વારકા ખાતે ખેડૂત આક્રોશ યાત્રા પૂર્ણ થાય છે।
મિત્રો, ગુજરાતના ખેડૂતો હક અને પ્રશ્નોને વાચા આપવા માટે સોમનાથ ખાતેથી 6 નવેમ્બરના રોજ ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરે છે, જે આજે દ્વારકા ખાતે પૂર્ણ થાય છે, જ્યાં ગુજરાત પ્રદેશ પ્રમુખ એવા અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં ભવ્ય એક સભાનું આયોજન પણ કરવામાં આવે છે. જનસભાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ પ્રમુખ જે અમિતભાઈ ચાવડા છે, તેમણે એવું જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના સપના રોળાઈ ગયા છે, પરંતુ સરકાર અને મંત્રીઓએ માત્ર ફોટોગ્રાફી કરી છે અને 10,000 કરોડનું પેકેજના નામે ખેડૂતોને પડીકું આપવામાં આવ્યું છે. 10,000 કરોડની સહાયના નામે ખેડૂતોને લૂંટવામાં આવ્યા છે, જે સરકારની ખોટી નીતિ અને નિયમનું પ્રતીક છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 2014 પહેલા વચનો આપવામાં આવ્યા હતા કે જો એકવાર સરકાર લાવો, ખેડૂતોની આવક બમણી કરી આપીશું. પરંતુ મિત્રો, એકવાર નથી, નરેન્દ્ર મોદી સાહેબ 2014થી માંડીને 2025 સુધી 3 વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. તેમ છતાં હાલમાં દેશનો ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે, મજબૂર બની રહ્યો છે અને ખેડૂતો દેવામાં ડૂબતો જાય છે. ખેડૂતોની આવક બમણી નથી થઈ, પરંતુ ખેડૂત પાયમાલ થતો જાય છે, પરંતુ તેમના દેવા પણ જરૂરી બમણા થતા જાય છે. વધુમાં ગુજરાતના 50 લાખથી વધુ ખેડૂતોએ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે. મિત્રો, આ સંપૂર્ણ માહિતી પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા એક સભાની અંદર આપવામાં આવી છે. મિત્રો, તેમણે જે સોમનાથથી દ્વારકા સુધીની ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરી હતી અને તેમને આજે પૂર્ણ કરી છે. તો તેમણે ખેડૂતોને પીડા, ખેડૂતોને જે નુકસાન થયું છે માવઠાને કારણે, તે સમગ્ર માહિતીનું એકત્રીકરણ કર્યું છે, નોંધ લીધી છે. અને ત્યારબાદ જે સરકાર, હાલના જે ભાજપ સરકારના જે મંત્રીમંડળો છે, જે નવાએ ચૂંટાયા છે અને જે જૂના છે, તે તમામ મંત્રીમંડળોએ ખેડૂતોની મજાક માટે ફોટોગ્રાફી કરાવી અને માત્ર ને માત્ર 10,000નું સહાયનું પેકેજ જાહેર કર્યું છે. પરંતુ તે સહાય મેળવવા માટે પણ ખેડૂતોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિગતવાર એવી માહિતી અમને પણ પ્રાપ્ત થાય છે, તે મુજબ અમે મીડિયા અહેવાલ અનુસાર માહિતી રજૂ કરીએ છીએ કે જે 15 દિવસની અંદર ખેડૂતોએ જે વળતર માટેના ફોર્મ ભરી દેવા છે, પરંતુ વીસી મારફત જે ફોર્મ ભરવામાં આવે છે તેમાં પણ વિલંબ થઈ રહ્યો છે. ઘણા ગામડાઓમાં લાઇટની સુવિધા નથી, ઘણા એરિયાઓમાં કે ઘણી સોસાયટીઓમાં કે ઘણા ગામડામાં ઇન્ટરનેટ પણ પહોંચતું નથી. તો તેવા વિસ્તારમાં આ ઓનલાઈન ફોર્મ કઈ પ્રક્રિયાથી ભરી શકવા, તે પણ એક મુશ્કેલીનો સવાલ છે. આમ સરકાર ખેડૂતોને દવા, બિયારણ વગેરે વસ્તુમાં લૂંટી રહી છે. આમ ખેડૂત દેવામાં ડૂબતો જાય છે અને ખેડૂતો માથે કર્જ વધતો જાય છે. તેમને બિયારણ, ખાતર અને ખેડનો ખર્ચ વધે છે, જ્યારે તેમાંથી ઉપજ મળે છે તે પૂરતા પ્રમાણમાં મળતી નથી અને તેના પૂરતા પ્રમાણમાં જેટલો ખર્ચો કર્યો હોય છે તેટલું પણ તેમને ઉપજ મળતી નથી અને આમ ખેડૂત દુવામાં ડૂબતો જાય છે. અંતે તેમને લોનનો સહારો લેવો પડે છે અથવા તો વ્યાજે પૈસા લેવા પડે છે. તો વ્યાજે પૈસા કે લોનનો સહારો લઈ ખેડૂત વધારે દેવામાં ડૂબતો જાય છે, અંતે આત્મહત્યા કરવા પણ મજબૂર બને છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ, એક નજર કરીએ ખેડૂત સમાચાર ઉપર. મિત્રો, હાલમાં જે માવઠાની પરિસ્થિતિએ ખેડૂતોને નુકસાન કર્યું છે, તો ઘણા ન્યૂઝપેપરના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જોતા હશો કે ખેડૂતોને મોટા પ્રમાણમાં વળતર આપવામાં આવશે, સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવશે. તો મિત્રો, આ સહાય કઈ રીતે મેળવવી અને સરકાર દ્વારા ખેડૂતોને કેટલા રૂપિયાની સહાય આપવામાં આવશે, તો સમગ્ર સમાચારમાં વાત કરીએ વિગતવાર. તો જોડાયા રહો ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલ સાથે. તો મિત્રો, કઈ રીતે આ સહાય મેળવવી અને કેટલા રૂપિયાની સહાય મળશે, તો મિત્રો, ખેડૂતો માટે જે માવઠાથી જે નુકસાન થયું છે તેના માટે સરકારે 10,000 કરોડની રાહત પેકેજ મંજૂર કર્યું છે. તો તેના માટે ગુજરાતના મોટા ભાગના તમામ ખેડૂતો જેને નુકસાન થયું છે તેમને સહાય એટલે કે વળતર મળશે. તો આના ફોર્મ કઈ રીતે ભરવા અને કઈ રીતે સહાય મેળવી અને કેટલા રૂપિયાની સહાય મળશે, વિગતવાર સાદી અને સરળ ભાષામાં વાત કરીએ તો રાજ્યના ખેડૂતોને તાજેતરમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને 22,000 રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ 2 હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે. મિત્રો, સાદી અને સરળ ભાષામાં સમજીએ તો સરકારે જે 10,000 કરોડની સહાય જાહેર કરી છે, તો જે ખેડૂત મિત્રોને નુકસાન થયું છે તેમને હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે અને વધુમાં વધુ 2 હેક્ટર દીઠ મર્યાદામાં સહાય મળશે. મિત્રો, કોઈ પણ મોટો ખેડૂત હોય, ગમે તેટલા હેક્ટર જમીન હોય, પરંતુ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં એટલે વધુમાં વધુ 44,000 રૂપિયાની સહાય ખેડૂતને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ખેતી પાકોને જે
વ્યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે. તેમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગારવા માટે આ રાહત પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે અને અંતર્ગત આશરે 10,000 કરોડની સહાય રકમ રાજ્ય સરકાર ચૂકવશે અને મોટા ભાગના એટલે કે તમામ જે ખેડૂત મિત્રોને નુકસાન થયું છે તેવા તમામ ખેડૂતોને સહાય આપવામાં આવશે. મિત્રો, વધુમાં વાત કરી દઈએ તો લગભગ વીઘા દીઠ જોઈએ તો 3500 વીઘા દીઠ 3500 રૂપિયા જેવી સહાય મળવાપાત્ર રહેશે અને વધુમાં વધુ 44,000 એટલે કે 2 હેક્ટર દીઠ જ ખેડૂતોને મર્યાદામાં આ સહાય મળવાપાત્ર રહેશે. અને હવે વિગતવાર વાત કરીએ કે આ યોજનાનો લાભ કઈ રીતે લેવો, તો મિત્રો, ગુજરાત સરકારે હજુ સુધી જાહેર નથી કર્યું, પરંતુ ટૂંક સમયની અંદર જ કે ખેડૂત પોર્ટલ ઉપર આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થશે. અમે આ ચેનલના માધ્યમથી તમને જણાવી દઈશું. જેવા ફોર્મ ભરવાના ચાલુ થશે તરત મિત્રો તમારે બેંક ડિટેલ્સ સાથે ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે સરકાર જાહેરાત કરે ત્યારે તમારે ફોર્મ ભરવાના રહેશે અને ત્યારબાદ જે તમે બેંક ડિટેલ્સ આપો છો એટલે સીધા પૈસા તમારા બેંક ખાતામાં જમા થશે. ત્યારબાદ સમાચારો ઉપર એક નજર કરીએ તો ફરીવાર માવઠાની અસર આવી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, ફરીવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જોડાઈ રહો ચેનલ સાથે. જોઈએ સમગ્ર હવામાન વિભાગના સમાચાર વિશે. તો સિસ્ટમના પ્રભાવથી 18 થી 24 નવેમ્બર વચ્ચે ગુજરાતમાં માવઠાની પરિસ્થિતિ સર્જાઈ શકે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની સંભાવના રહેશે. આશરે 15 થી 20 ડિસેમ્બરની વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં માવઠું થઈ શકે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વધુમાં વિગતવાર માહિતી જોઈએ તો 22 ડિસેમ્બર પછી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હિમાલયની પટ્ટી પર ભારે ઠંડીનું પ્રમાણ વધશે, જેનો સીધો જ પ્રભાવ ગુજરાતના તાપમાન પર પણ પડશે. તેમણે અનુમાન આપ્યું છે કે જાન્યુઆરીના પ્રારંભના દિવસો, જાન્યુઆરીના શરૂઆતની અંદર ઉત્તર પવન વધુ તેજ બનશે, જેના કારણે ગુજરાતમાં શિયાળાનો ચમકારો વધવા લાગશે. ઉત્તરાયણ બાદ પણ ઠંડીના પવનની અસર ચાલુ રહેશે. આ રીતે હાલ જે રાજ્યની હવામાન સ્વચ્છ અને શુદ્ધ છે, પરંતુ નવેમ્બરના ત્રીજા સપ્તાહ પછી ફરી એક વખત વરસાદ અને ઠંડીનું સંયોજન જોવા મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ફરીવાર ખેડૂત મિત્રોને ચેતવણી આપવામાં આવી છે અને સાવધાન સતર્ક રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે, કેમ કે 18 અને 24 નવેમ્બર એટલે કે 18 થી 24 નવેમ્બર સુધી વરસાદની આગાહી ફરીવાર કરવામાં આવી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો પાક નુકસાન સહાયને લઈને જોઈએ મહત્વના સમાચાર. તો ગુજરાત સરકારે કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન માટે 10,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. તો આ છે કોને કેટલી સહાય મળશે અને પણ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે કેટલા ખેડૂતોને આનો લાભ થશે. પ્રેસ કોન્ફરન્સ જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે પ્રતિ હેક્ટરે 22,000 રૂપિયાની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે. દરેક ખેડૂતોને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે. મિત્રો, એટલે 2 હેક્ટર એટલે કે 44,000 રૂપિયા સુધીની સહાય જે પાક નુકસાન એટલે કે માવઠાથી જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને વધુમાં વધુ 44,000 સુધીની સહાય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે, મહત્વની જાહેરાત કરી છે કે 2 હેક્ટરની માત્રામાં 44,000 રૂપિયા સુધીની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે. દરેક ખેડૂતોને વધુમાં વધુ 2 હેક્ટરની સહાય ચૂકવવામાં આવશે. 16,500 ગામડાના ખેડૂતોને આ સહાય મળવાની છે. 10,000 કરોડ રૂપિયાની જે બજેટ જાહેર કર્યું છે તે 16,500 ગામડામાં સર્વે કરવામાં આવશે અને 16,500 ગામડાના લાખો ખેડૂતોને તેનું વળતર ચૂકવવામાં આવશે. જેનો સર્વે નથી થયો તે તમામ ખેડૂત મિત્રો પણ આ સહાય માટે અરજી કરી શકશે. સરકારે જણાવ્યું છે કે સરકારે 44 લાખ હેક્ટર જમીનના 100% નુકસાન ગણીને નિર્ણય કર્યો છે. 10,000 કરોડના આ પેકેજમાં 6,429 કરોડ SDRF અને 3,386 કરોડ રાજ્યના બજેટમાંથી ફાળવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે ફાઇનલી કમોસમી વરસાદને થયેલા પાક નુકસાન માટેનું આ પેકેજને સૌથી મોટું પેકેજ જાહેર કર્યું છે. ગુજરાત સરકારે આજે પાક નુકસાન માટે પેકેજની જાહેરાત કરી દીધી છે. આ અંગે રાજ્યના CM ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી હતી કે ખેડૂતોને માટે 10,000 કરોડ રાહત પેકેજનું જે જાહેર કર્યું છે અને તેમણે તે પણ કહ્યું છે કે ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય તે પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થયો છે, જેને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થઈ છે અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સર્વે કરી અને વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો છે.
ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોને પાક માટેનું જે નુકસાન થયું છે તેમને વળતર રૂપે સરકાર વધુમાં વધુ 44,000 એટલે કે 1 હેક્ટર દીઠ 22,000ની માત્રામાં સહાય એટલે કે વળતર ચૂકવવામાં આવશે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.